હે આનંદ મેળામાં મજા ગઈ ને? પણ બહુ મજા આવી હો. ભાઈ એમાં તું ઓલા મોટા સગદોળમાં બેઠી એમાં તું રાયડું નાખતી હતી. મને લાગે તું બીકતી લાગે. બીકણ છો હાવ. અરે હું નહોતી બીતી, બીકણ તો તમે હતા. એટલે હું ક્યાંથી બીકણ? એટલે તમે સગડોળમાં બેઠા હતા. એમાં નો મજા આવે બેહવાની. હવે તમે બીકણ હતા એટલે તો ઓલા નાના છોકરાની ગાડીઓમાં બેઠા. આ એમાં મજા આવે એમ મોટ રાખવાની. પણ તમે એક જ ભાભા હતા, બાકી બધા નાના છોકરા હતા. ઈ તો હા લે ભાઈ, એવું મેળામાં તો. બીજી વાત સાંભળો તમે. હું? ઓલા જમ્પિંગ હતું ખબર નાના છોકરાનું? હા એમાં તમે બેઠા હતા અને તમે તોડી નાખ્યું. પછી તોડીને ક્યાં ભાગી ગયા? ભાગી જ જાય ને તો ઈ ભાઈ મારે કે પૈસા નો લે જમ્પિંગ ના. પણ હું ડેલે ઊભી હતા, તમે મારી પહેલા જઈને ઊભા રહી ગયા. તો ઉભો જ રહી જાય ને. ના અહીંયા કઈ પૈસા થોડા એટલા બધા હતા. જમ્પિંગ ના તોડી નાખી એના પૈસા દેવાના. લાલુ દાદા ગાછે તું રાઈડ નું નાખતા હોય. એ લાલુ દાદા, હા મેં તમને રાતે ચા મોકલા થા. હા તમે મને ઝાડ હસવા મોકલ્યા હતા વાડીએ. તે ઝાડ હાસવા મોકલા થા. હું વા નોતા મોકલા તમને. એ ગગા શેઠ અમે આખી રાત જગ્યા હો ઉતાર નથી. આખી રાત જાગે એમ તમે? હા તો ખૂટી આવી છે ને ઝાડ ભાંગી નાખી. હુવાનું નતું, ઝાડ હાસવા નહીં હતી. ગગા શેઠ અમે તો આખી રાત જગ્યા હતા. હવે એમ ક્યાંથી કુટિયા ભાંગી નાખી? તો ખૂટી આવી કે ભાંગી નાખી તમને છે? કહું, આપણે ઓલા આનંદ મેળામાં નહોતા? લે શું રે હું માન છુપાવું છું ઈ વાત. જો આનંદ મેળામાં વઈ ગયા. આનંદ મેળામાં જવાનું નોટ કીધું, ઝાડ હાસવા જવાનું કીધું તું. પણ ગગા શેઠ તમે ઝાડ હસવા ગયા હતા. જો 2-3 કલાક આણંદ મેળામાં આપણે રખડવા જવી. તારે નુકસાન થયું એનું હું? ઈ તો હવે ગગા શેઠ તમે ભોગવો. હવે લાલુ દાદા છે ને તમારથી કંટાળી ગયો છો. હાવ કંટાળી ગયો. હવે છે ને મારો ફેસલો સાંભળો તમે. હા બોલો. હવે આજથી તમે છૂટા. હા ગગા શેઠ આટ વાત તમારા મોઢે હું સાંભળવા માંગતો હતો. આટ વાત. આ તો લાવો પૈસા આવે જાવ. આજથી તમે છૂટા. તમારથી હાવ કંટાળી ગયો હવે હો. હા તે ગગા શેઠ આમ જો તમારા પૈસા હે ને આજ ને આજ જ દઈ જાવ. અહીંયા જો તે મારે આજને આદત જોતા અંધારું ન થાય ત્યાં મારે પૈસા જોવે. હા પણ ગગા શેઠ આમ જો ગામમાં ગોતવા જાવ છું પૈસા નહીં મળે ને તો છેલ્લા બાકી મારી કિડની વેચીને આમ જો તમને મારા પૈસા તમને ભરી દે. અને હું એના ઘરે ગોત્યાવું જો ભાડે. આજથી તમે તારે જાવ હા તે જોવા તમે. અને જલ્દી પૈસા લઈને પાછા આવજો. હા. હાવ કંટાળી ગયો તમારથી તો. હા ઘરાક આવે ને એટલે ફૂલથી સ્વાગત કરવું છે. બસ આખો દી આમના માથ હલાવ્યા કરે અને ઘરાકી બોલાવ્યા કરે. તમ તારે ઠેઠ અમદાવાદ ગયો ને તઈ મને ખબર પડી કે અમદાવાદમાં દુકાનો હાલે છે કેમ એટલી બધી જોરદાર. ને આ માણસે એક ઉભો રાખી દીધો લો તે બધાને હાથ જ કરતો હોય વઈ આવો આપણી દુકાને વઈ આવો આપણી દુકાને વઈ આવો. એ માણસ નતું હવાનું ભરેલું પૂતળું હતું. હે એ રમતુડિયા ખોટું બોલ માને. ઈ માણસ હતો બધાને હાથ કરતો હતો ને આમ જો એની દુકાન ધોમ હાલતી હતી. એકલા ઘરાગત ઉભા હતા ને એ હવાનું ભરેલું પૂતળું હતું. હા તો ઈ ભલે હવાનું ભરેલું પૂતળું હોય તું હાથ કર્યા કર તમ તારે. આમ નામ તો આખો દી થાકી ન જાવ. હા પણ તું થાકી જાય એ વાત હાચી. આમ જો કોઈ રસ્તા પર ન દેખાય ને તો ઘડીક તારે બેસી જવાનું. પાછું માણસો દેખાય ને એટલે ઊભું થઈ જવાનું. બેસી જા તમ તાર નિરાતે. સમજી ગયો? કોક રસ્તા પર ભાળી જા ને એટલે સીધો હાથ કરવા મળશે. એવો જો લાલુ દાદા હાથ કરી જલ્દી. લાલુ બાપા લાલુ બાપા લાલુ બાપા. એ લાલુ દાદા ઉભા રહ્યો. બોલ સીધે સીધા વહી ગયા. હામુય ન જોયું લાલુ દાદા એ તો. સીધા સીધા હોય આજા. પા ગયા ક્યાં હશે? હતા દાજમાં હો રમતુડિયા. હા એક કામ કર તું દુકાન નું ધ્યાન રાખ. હું વાહે આટો મારતા હું ક્યાં જાય છે ને. હા વાહ. હા ગગા શેઠને ટાણમાં કહેવાય તો ગયું કે પૈસા હું તમને આજને આજે આપી જઈશ. એમાં પાછું એમ કીધું કે પૈસા ન મળે તો મારી કિડની વેચીને તમને આપી દઈશ. હે ભાઈ કિડની કોને ન વાલી હોય કયો મને. કિડની વેચીશ તો હું મરી જઈશ તો હજી તો મારે ઘણું જીવવાનું છે. મહેનત કરીને જીવવાનું છે જે. હે ગડબડિયા ગોટા કાંક પ્લાન ઉજાડ કંટાળી ગયો. હે પોટકું પડું. હા પૈસા હોય તો સારું. હે હા ઉભા રહો હવે તમે. લાલુ દાદા ને કઈક જડ્યું છે. પૈસા નહીં જડ્યા હોય ને
જાવું પડશે જોવા. હે? હા હા બરોબર છે, હવે જવા દે. એ લાલુ દાદાએ તો રૂપ બદલી નાખ્યું. હે હે આ લુગડા જીડ્યા છે ને, એક કામ કરું, હું તે પહેરી લઉં આ લુગડા. હા હા આમ ક્યાં ને લાલુ દાદા, કાંઈ વાંધો નહીં. जो सच बोलेगा वो स्वर्ग में जाएगा, जो झूठ बोलेगा वो नर्क में जाएगा. बाहर निकले, घर में से बाहर निकले. એ બાબા આયા હું તો સૌ જે દક્ષિણા જોઈતી હોય ને મને તો હું આપી દઉં. હા હું બગાડી બાબા એ તો. अरे बच्चे तेरी बात नहीं कर रहा हूँ, वो तेरे घर में आत्मा है ना उसकी बात कर रहा हूँ मैं. ઠીક આત્મા. हाँ એ બાબા એ હમણાં પૈસા ગોતવા ગઈ, બોલો આત્મા. पैसे गोतने गए. हाँ. हाँ तो लाओ तुम्हारा हाथ दिखाओ, मैं हाथ देख लेता हूँ. એ બાબા મારા હાથમાં ભાગમાં ભમરો બેઠેલો છે. हाँ मुझे देखने दे पहला. ए बच्चे तेरे हाथ में भाग का भमरा चला गया है और किस्मत का भमरा बैठा हुआ है. हाँ तेरे घर में संकेत का पैसा आएगा. એ બાબા આ ખોટું સંકેત પૈસા લેજો ને પાછો દેવા જ ન આવ્યો, બૂસ મારી ગયો, બોલો. हैं? હા ए बच्चे इसकी बात मैं नहीं कर रहा हूँ. તો બાબા हाँ तेरे धंधा चलेगा, तेरे पास खूब पैसा आएगा. બાબા હાસુ નહીં માનતો હું. अरे सच बोल रहा हूँ मैं. તો મારે વિધિ શું કરવાની ઈ કહો. विधि कुछ नहीं करने के, वो तेरे घर में नौकर है ना, હા લાલુ દાદા હે નોકર. उसका पग तो डाबर जैसा है હા હા और उसकी बीबी है का ना, હા હા इसका पग लक्ष्मी जैसा है. हाँ, उसका तू निकालना मत, वो तेरे घर में रहेगा ना तो तेरे हम लोग घर में बारिश होगी, नोटों की बारिश होगी. એ બાબા તો તમે 2 કલાક છે ને મોડ આવ્યા, વહેલા કીધું હતું મેં ઘરની બહાર હમણાં જ કાઢી નાખ્યા. પૈસા ગોતવા ગયા, બોલો બાય જોઠો હું એને હારે. क्या बात कर रहा है बच्चा, जल्दी जा उसको ढूंढ के ला और मुझे दक्षिणा दे के जाना. હા બાબા એટલે પેલા ગોતતા હું હો. હા. બાબા હમણાં આવું હો, તમે હમણાં આવું હો, તમે અહીંયા લેજો, પછી છે ને તમને દક્ષિણા હારી દઈ દઉં. બાબા આય બાબા આય બાબા. બાબા ક્યાંથી આવ્યા? હું આવ્યો છું હરિદ્વાર થી. જય હો બાબાની જય હો. અને સૌ ગુજરાતનો હરિદ્વાર ગયો તો તપસ્યા કરવા, બધુંય જાણું. બધું જાણો બાબા? હા મેલી વિદ્યા જાણો? મેલી વિદ્યા ને એક ઘરમાં આત્મા રહે છે ને એને બહાર કાઢવાની છે. એ આત્મા છે ને બહાર વહી ગયેલી છે, પૈસા ગોતવા ગયેલી છે બાબા. પૈસા ગોતવા નથી ગયેલી, ઈ આત્મા ઘરમાં જ છે. ઘરમાં આત્મા હશે ઈ? હે આ બાબા મને ઓળખી ગયા કે હું? એ બાબા આ બાબાને કાંઈ કહેતા નહીં હો. આ બાબા છે ને મારું બધું જાણે. મારા હાથમાં ભાગનો ભમરો બેઠેલો હતો ને ઈ હટાવી કિસ્મતના તાળા ખોલી દીધા બાબાએ. બાબા લઈ જઈ હો, બાબા લઈ જઈ હો. એ બચ્ચા ये बाबा ने तू ओळखे सो पहला? बाबा से ही. हाँ बाबा. इस बाबा को बोल तेरे को कुत्ता बना के दिखाए मेरे को. हाँ, ये बात है. हमने जो मैंने कुतरो बनाई नाखी. बाबा मैंने कुतरो बनाई नाखो. हे बच्चे कुत्ता बनना इतना आसान नहीं है. इसको बोलो तो कुत्ता बन के दिखाए. बाबा तो तुम्हें मैंने कुतरो बनाई देखा दो. अरे बच्चा तुझे अभी के अभी कुत्ता बना दूंगा मैं. बना दो बाबा. हाँ देख. बन गया ना वो बच्चा कुत्ता, देख. हाँ कुत्ता बन गया. ए बाबा હવે પસ્યો. એ બાબા હવે પાછો મને માણસ બનાવી નાખો. नहीं, ये बाबा असली है ना तो उसको बोल तेरे को कुत्ते में से बच्चा बना दे वापस. એ બાબા તમે મને પાછો માણસ બનાવી નાખો. જો એ બાબા આમ જો, હું તો ખોટું કરા બાબા ગુનો આમ જો. એ ગગા છે, હું લાલુ દાદા.
ગગા શેઠ હું લાલુ દાદા એ બાબા હું ખોટુકડા બાબા બન્યો છો આ પાછો માણસ બની જો ગગા શેઠ બની જો ને हाँ अब आया ना लाइन पे अभी देख पासा कुत्ते में से बच्चा बना दूं હા હા બના દો જલ્દી रुक ગગા શેઠ એ લાલુ દાદા તમે બાબા બની શું કામ આવ્યા છે હે? મારી પાસે પૈસા લેવાય હે બાબા ए बच्चा पहला मेरा दक्षिणा दो और बाद में झगड़ा करो હા બાબા 100 रुपया હા બાબા 5000 दक्षिणा लेता हूँ और इसका भांडा फोड़ने के लिए હા બાબા આયો. हाँ એટલે કે હમણાં છે ને મારા 10,000 રૂપિયા વહી જાય લે હા બાબા બાબાની જય હો हाँ લાલુ દાદા તમે આ બાબા બન્યા શું કામ એમ કહો મને એ ગગા શેઠ આમ જો હવે ને આવજો ને હવે ગગા શેઠ તું જવા દે લે આયા ઘરમાં રહેવા તું કેવા પલાન વાપરા બાબા ઈ તો આ બાબા આવ્યા ને એટલે છે ને મારા ગુરુ થઈ જાય બાબા બધોય ભાંડો ફોડી નાખ્યો તમારો કા બાબા એ, બાબા ક્યાં વઈ ગયા એ બાબા જોયું ને તમારી જેમ જ બાબા ક્યાંક વઈ ગયા મને જવા જો પેલા બાબાને ગોતવા જો પછી તમારી વારી એ બાબા હા હા શુક્લા બાબા ક્યાંથી લાવી ગયા અહીંયા ભાઈ આવો ગોકુળભાઈ હું કે તું અહીંયા ભાઈ આવો આપણી દુકાને અલા આપણી દુકાને નહીં ગોકુળભાઈ તમારી જ દુકાન છે એમ કે કેટલા ઘરાક આવ્યા કોઈ ખરાક નથી થયું કોઈ ઘરાક નથી આવ્યું હા તો આપા ઘરાક ન હોય તો હું હાથ હલાવે થાકી નથી ગયો હવે મારો હાથ દુખે છે તે હાથ દુખે તે શું છે 500 રૂપિયા આપો દવા લેવા દેવી છે હે હા તો લોસો મારે હો 500 રૂપિયા તો કઈ વેચાણું નથી કે દવાના 500 દેવાના એક કામ કરે લે પૈસા લઈ જા અને કાલથી છે ને નો આવતો નીકળ હો આમ થાય ત્યાં 5000 કમાણા જ છો ને કાંઈ વાંધો નહીં હા કાકા શેઠ ગોકુળિયા આ તો બાબા વઈતા હતા બાબા હા એ કાકા શેઠ આંતી કોઈ વેચ્યું નથી અને બાબાનું શું કામ છે તમારે એ ગોકુળિયા આમ જો એ બાબા છે ને ચમત્કારી બાબા હતા બોલ ગોકુળિયા હે હા 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 ચમત્કારી બાબા હતા હા હું લાલુ દાદા દીપ બાર્યો ને તે ઈ ચમત્કારી બાબા વઈ જાય ત્યાં હા તો એ તો ક્યાંક વૈયા ગયા હશે પણ હવે એનું શું કામ છે વૈયા ગયા તો વૈયા ગયા આવા દો ને એને ગોતવાના છે ગોકુળિયા બધું મારે ભવિષ્યમાં શું થવાનું છે ને એ મારે પૂછવાનું છે હા જો આવ્યો આય પપ્પા તમારા લીધે છે ને બાબા વઈ ગયા રોજ બાબા ને હવે મારે ત્યાં ગોતવા ચમત્કારી બાબા હતા તમારા લીધે છે ને શું જો બાબા નો જડે ને એટલે તમને ટોચી નાખું જો હા તે આમ ગયા હશે જાવ ને ગોતો ને હા હા એ લાલુ દાદા આ તમને કેમ બે ઠપ્પા ચડાવી ગગા જેટે હે ગોકુળભાઈ હું વાત કરું આમ જો હું ગગા શેઠના ઘરે પ્લાન બનાવીને બાબા બનીને ગયો છે ના ઘરે હા બરોબર કો 5000 રૂપિયા લઈ લો અને આખી જિંદગી હું અહીંયા રહેવાનું હું કરી નાખું એમ મારું હા હા તે હા તે બાબા બનીને ગયો ને સમજો કોઈ ખાસા બાબા આવ્યા અને મારી પથારી ફેરીને લઈ ગયા હે હા એ લાલુ દાદા તમારી પથારી ક્યાં છે ઈ બાબાને ખબર હતી હે ગોકુળભાઈ હું જ્યાં પથારી પાથરીને બેઠો છો ને ત્યાં ટકી ગયા બાબા એ હા